चलो मित्रों, આજના વિડીયોમાં આપણે જે દાખલો જોવાના છે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ આઈએમપી છે। તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે। તો આજનો વિડીયો ચાલુ કરીશું। સાબિત કરો કે ત્રિઋતુ અસમય છે। તો લખીશું ધારો કે ત્રિઋતુ સમય છે માટે त्रिऋतु बराबर A/B ज्या A અને B परस्पर अविभाज्य पूर्णांको છે। માટે ઋતુ બરાબર A/3 A અને B પૂર્ણાંકો હોવાથી A/3 સમય સંખ્યા છે અને તેથી ઋતુ પણ સમય સંખ્યા થાય। પરંતુ ઋતુ અસમય છે। લખો કે આમ વિરોધાભાસ ઉભો થાય છે માટે આપની ધારણા ખોટી છે। આમ સાબિત થાય છે કે ત્રિઋતુ અસમય છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું।